રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્કલ કેશરી ડોક્ટર હરેકૃષ્ણ મહતાબને તેમની 150મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 21 નવેમ્બર 2024ના રોજ નવી દિલ્હીમાં ઉત્કલ કેશરી ડોક્ટર હરેકૃષ્ણ મહતાબની 125મી જન્મ જયંતિ ઉજવણીનો પ્રારંભ કર્યો. આ પ્રસંગે તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષ અને રાષ્ટ્ર નિર્માણમાં ડોક્ટર મહતાબના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમની ઊંડી પ્રશંસા વ્યક્ત કરી. તેમના ભાષણમાં રાષ્ટ્રપતિ મુર્મુએ ડોક્ટર મહતાબના દ્રષ્ટિવંત નેતૃત્વ અને ભૌતિક વિકાસ સાથે સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન આપવાની તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે ઓડિશામાં કલા, સાહિત્ય અને સંગીતને આગળ વધારવા માટેના તેમના પ્રયાસો અને હીરાકુડ ડેમ જેવા મોટા બાંધકામ પ્રોજેક્ટના નિર્માણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા નોંધાવી. ડોક્ટર મહતાબની વારસાને સન્માન આપવા માટે સમારોહ દરમિયાન એક વિશેષ સ્મારક ટપાલ અને સિક્કો જારી કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત તેમના જીવન અને સિદ્ધિઓને દર્શાવતી પ્રદર્શન પણ રજૂ કરવામાં આવી. રાષ્ટ્રપતિ મુર્મુએ ડોક્ટર મહતાબની દેશભક્તિ અને તેમના લેખન અને ભાષણો દ્વારા રાષ્ટ્રીયતાવાદી વિચારોને પ્રેરિત કરવાની તેમની અસર પર ભાર મૂક્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનું નેતૃત્વ અને વિચારો ભવિષ્યની પેઢીઓને प्रेरणा આપતા રહેશે. डॉक्टर हरिकृष्ण महताब को भारत के राष्ट्रवादी नेता के रूप में सदैव स्मरण किया जाएगा। वे देशभक्ति को देश के विकास का आधार मानते थे। देशवासियों को राष्ट्रवादी विचारों से प्रेरित करने के लिए अपने व्यक्तित्व और रचनाओं को के माध्यम से उन्होंने प्रभावी संदेश दिए।